રીતે મારી રાજકીય સફર પણ એક નાના કાર્યકર્તા તરીકે વોર્ડ ઓફિસ બોય તરીકે 1995માં થયેલી હતી. મહેસાણા નગરપાલિકામાંથી મહેસાણા મહાનગરપાલિકાનું પણ અહીંયા રૂપાંતરિત થયું છે. ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવનાર નવો જે પેઢી છે, નવો યુવાન છે, આ વિકસિત ભારતની યાત્રામાં એ 100% જોડાશે. મહેસાણા જિલ્લાના વડનગર એ આખા વિશ્વની અંદર એક ઐતિહાસિક નગરી તરીકે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવા મોડલ તરીકે એમણે રજૂ કર્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણની જ્યારે પણ વાત થાય ત્યારે ઉત્તર ગુજરાત જે છે તેની સૌથી પહેલા વાત થતી હોય છે. ઉત્તર ગુજરાતને ગુજરાતના રાજકારણનું હૃદય કહેવામાં આવે છે અને એમાં પણ મહેસાણા એ ખૂબ જ અહેમ ભૂમિકા ભજવે છે. તો આજે આપણે મહેસાણાના આગળના વિકાસ, તેના ઇતિહાસ વિશે પણ વાત કરીશું અને આગળની લોકસભાની જે ઇલેક્શન છે એમાં મહેસાણામાં કેવી રીતે આગળ વધશે, કયા કયા એના કાર્યો થશે, કેટલા વિકાસના કાર્યો થશે, એની પણ આપણે વાત કરીશું. આજે મારી સાથે છે મહેસાણાના એમએલએ મુકેશભાઈ પટેલ. ન્યૂ ભારત ન્યૂઝના આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપણે સૌથી પહેલા જે રીતે મેં વાત કરી કે રાજકારણનું સૌથી અહેમ એક હૃદય કહેવાય એટલે ઉત્તર ગુજરાતનું નામ સૌથી પહેલા આવે. બહુ બધા નેતાઓ છે આપણા, માનનીય પ્રધાનમંત્રીજી થી લઈને નીતિન પટેલ, એ બધા જ ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ફાળો કહી શકાય કે ઉત્તર ગુજરાતનો છે. તો સૌથી પહેલા તમે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરો છો, આટલા વર્ષોથી સંગઠનમાં જોડાયેલા છો, તો તમારા રાજકીય સફરની શરૂઆત કેવી રીતે થઈ? સૌપ્રથમ તો ન્યૂ ભારત ન્યૂઝ મહેસાણાની અંદર પ્રથમ વખત અહીંયા આવી રહ્યું છે અને પોતાનું એક પ્લેટફોર્મ ત્યારે સોશિયલ મીડિયા અને આવનાર દિવસોની અંદર ટીવી ચેનલના માધ્યમથી નવું ચાલુ કરવા જઈ રહ્યું છે. ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું. અને આપે કીધું એ પ્રમાણે મહેસાણા એ ઉત્તર ગુજરાતનું એક રાજધાની તરીકે આખું ગુજરાત ઓળખતું હોય છે. અને ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર એ કોઓપરેટિવ સેક્ટર જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી કોઓપરેટિવની અંદર એ દૂધસાગર ડેરી અને એ કોઓપરેટિવ સેક્ટરની અંદર સૌપ્રથમ અહીંયા ચાલુ કરવામાં આવેલી અને એના માધ્યમથી મહેસાણા જિલ્લાના જે નાગરિકો પશુપાલનના ધંધા સાથે સંકળાઈને પોતે આર્થિક રીતે સદ્ધર બન્યા છે. અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, આપણા યશસ્વી ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ હોય અને એવા અસંખ્ય નેતાઓ એ આ ગુજરાતના ઉત્તર ગુજરાતમાંની ધરતીમાં જન્મીને આ દેશની અને ગુજરાતની સેવા એમણે કરી છે. એ રીતે મારી રાજકીય સફર પણ એક નાના કાર્યકર્તા તરીકે એક વોર્ડ ઓફિસ બોય તરીકે 1995માં થયેલી હતી. ત્યારબાદ 2005થી 2010ની અંદર એક મ્યુનિસિપલ કોર્પોરેટર એટલે મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ભૂમિકા ભજવી છે. ત્યાર પછી 2011થી 2022 સુધી મેં 2 વખત શહેરના મહામંત્રી, સંગઠનના મહામંત્રી તરીકે ને શહેરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે ભૂમિકા ભજવી અને સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. અને 2022ની અંદર પાર્ટીએ એ મારી પસંદગી એક ધારાસભ્યના ઉમેદવાર તરીકે કરી હતી અને આ મહેસાણા શહેરના અને મારા મત વિસ્તારની અંદર એ 46,000 કરતાં પણ વધારે મતોથી મને અહીંયા ધારાસભ્ય તરીકે ચૂંટ્યો છે. એટલે આપના માધ્યમથી ફરીથી હું અમારા બધા જ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી બિલકુલ. અને તમે જે વાત કરી કે ઉત્તર ગુજરાત જે છે, જે રીતે આપણે વાત કરી કે બહુ બધા મોટા નેતાઓ ત્યાંથી છે, એટલે આપણે જ્યારે આટલા બધા મોટા નેતાઓ આ જિલ્લામાંથી હોય એટલે એક જવાબદારી છે એ તો છે જ, પણ એ બમણી થઈ જાય કારણ કે તમારે એક વારસો પણ સાચવવાનો છે. વિધાનસભાનું ઇલેક્શન આવશે તો એને લઈને કયા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને કયો રોડમેપ છે? મહેસાણા મેં કીધું એ પ્રમાણે એક ઉત્તર ગુજરાતનું એક ધમધમતું
એક જિલ્લો તરીકે ઉભરાઈ આવતો હોય ત્યારે અહીંયા સ્થાનિક પ્રજાજનો અને સ્થાનિક નાગરિકો શૈક્ષણિક રીતે અને ઔદ્યોગિક અને સાથે સાથે ખેતી સાથે પણ એક સંકળાયેલા છે, ત્યારે એક મજબૂત આ જિલ્લો તરીકે વિકસી રહ્યો છે. એટલે વિકાસની જે નાગરિકોની અંદર એક ભૂખ છે, વિકાસ કરવો એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ છે. એટલે અને પ્રજાના જે પ્રશ્નો ત્વરિત કઈ રીતે સોલ્વ કરી શકાય અને આગામી વિકસિત ભારતના સંકલ્પ સાથે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુશાસન કરી રહ્યા હોય ત્યારે આખા વિશ્વની અંદર વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મહેસાણા શહેરની અંદર લગભગ હું મારા મત વિસ્તારની જો વાત કરું તો 1500 કરોડ કરતાં પણ વધારે વિકાસના કામો અહીંયા કરવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકામાંથી મહેસાણા મહાનગરપાલિકાનું પણ અહીંયા રૂપાંતરિત થયું છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકાની અંદર એક નવા આયામો સાથે નવા કામો અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે. અને આવનાર દિવસોની અંદર નાગરિકની જે માગણીઓ છે એ માગણીઓ વિકાસના માધ્યમથી અહીંયા 100% અમે પરિપૂર્ણ કરીશું. જી બિલકુલ. અને અત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આટલો સરસ રાજકીય વારસો છે, ઐતિહાસિક વારસો પણ છે, તો આજની જે યુવા પેઢી છે કે જેમને રાજકારણમાં આવવું છે અને આગળનો જે વારસો છે એ લોકો આગળ લઈ જશે એમ, તો એ યુવાનોને જે રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો એના માટે તમે શું કહેશો યુવાનો વિશે? એક યુવા ભારત અને નશા મુક્ત ભારત કઈ રીતે બને અને વિકસિત ભારતના આ યાત્રાની અંદર આપણો યુવા વર્ગ કઈ રીતે જોડાય એ માટેનું માય ભારત પ્લેટફોર્મના માધ્યમથી આ દરેક સ્કૂલના જે 15 વર્ષ કરતાં પણ વધારે ઉંમરના બાળકો આ પ્લેટફોર્મના માધ્યમથી એ પોતાની શક્તિનો સદુપયોગ કરીને જે નશા સાથે જે વ્યક્તિઓ જોડાયા છે એમને પણ મુક્ત કરવાનું એક અભિયાન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશની અંદર ચાલુ કર્યું છે, ત્યારે મહેસાણા શહેર પણ એની અંદર જોડાયેલું છે. હમણાં જ તમારા ઇન્ટરવ્યૂ પહેલાં હું એ જ કાર્યક્રમમાંથી અહીંયા આવ્યો છું અને ગઈકાલે આપણા સંઘના વડા માન્ય શ્રી મોહન ભાગવતજીએ પણ યુવા સાથે જે સંવાદ કરીને એક યુવાઓને કઈ દિશામાં જવું જોઈએ એ પણ એમણે જ્યારે માર્ગદર્શન આપ્યું છે, ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવનાર નવો જે પેઢી છે, નવો યુવાન છે, આ વિકસિત ભારતની યાત્રામાં એ 100% જોડાશે. બિલકુલ. એટલે કે જે જેનઝી જનરેશન છે અને આવનારી જે પેઢી છે એ જ કહી શકાય કે જે રાજકીય વારસો છે એ સાચવશે. તેની સાથે એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે આપણે જ્યારે પણ ગુજરાતની વાત કરીએ ત્યારે અમદાવાદ આના લીધે ઓળખાય છે કે સુરત આ વસ્તુના લીધે ઓળખાય છે, પણ જ્યારે પણ મહેસાણાની વાત આવે ત્યારે એના ઐતિહાસિક વારસાથી લઈને એના રાજકીય વારસાની પણ વાત કરવામાં આવે ને હવે તો વિદેશોમાં પણ મહેસાણાની ચર્ચા થતી હોય છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ હવે તમે વર્ષોથી મહેસાણામાં રહો છો અને અત્યારનું તમે મહેસાણા જુઓ છો તો એમાં કેટલો તમે પરિવર્તન જોયું છે? તમે જે રીતે ઐતિહાસિક વારસાની જે વાત કરી એ જૂની સરકારની અંદર આપણને વારસામાં મળેલો આ ઐતિહાસિક વારસો એ સુષુપ્ત અવસ્થામાં હતો અને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં કાર્યરત હતા ત્યારથી આ વારસાને ભવ્ય રીતે કઈ રીતે વિશ્વની અંદર આપણે મૂકી શકીએ અને આપણને વારસામાં મળેલો આ ઐતિહાસિક વારસોને સાચવવો એ આપણી ફરજ પણ છે. અને મહેસાણા જિલ્લાની અંદર રાણકી વાવ હોય, ઉત્તર ગુજરાતની અંદર એટલે રાણકી વાવ હોય, મહેસાણા જિલ્લાના વડનગર એ આખા વિશ્વની અંદર એક ઐતિહાસિક નગરી તરીકે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવા મોડલ તરીકે એમણે રજૂ કર્યું છે, ત્યારે આજે પણ વિશ્વના અસંખ્ય દેશોમાંથી પણ પર્યટકો આ વડનગરની ધરતી ઉપર એ ઐતિહાસિક વારસાને જોવા માટે આવી રહી છે. ત્યારે
આ ઐતિહાસિક વારસો એ આપણને જ્યારે મળ્યો હોય ત્યારે એના ભવ્યાતિ ભવ્ય વારસાને પણ આપણે સાચવીએ એ આપણી ફરજ છે. જી બિલકુલ. અને હવે એક બહુ જ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર વાત કરીએ કે ઘણીવાર મેં એવું જોયું છે કે જનતાના અમુક પ્રશ્નો હોય, બરાબર છે, અને એ પ્રશ્ન હોય કે આ વસ્તુ થતી નથી, આ વસ્તુ થઈ નથી રહી, પરંતુ એમની એ બાજુ નથી જોતા કે આગળ જે કામ થઈ રહ્યું છે એમાં કેવી રીતનું એનું આખું પ્લાનિંગ હોય છે, કેવી રીતનું એનું કેવી રીતના કામ થતું હોય, એનો શું રોડ મેપ હોય છે. એટલે જનતા પ્રશ્ન કરતી હોય છે, પણ તમારા પણ અમુક પ્રશ્ન હશે કે આ પ્રશ્નના લીધે અમે અત્યારે આટલું કામ નથી થઈ રહ્યું હતું, આ કામમાં આટલી વાર એટલા માટે લાગી રહી હોય છે કારણ કે આ વસ્તુ હોય છે. તો એવા કોઈ પ્રશ્ન ખરા કે જનતાની માંગ હોય પણ તમે તમારા સાઈડથી કામ કરતા હો પણ અમુક વસ્તુની અડચણ આવતી હોય કાં તો અમુક વસ્તુને કામ થતા વાર લાગતી હોય, એવું કંઈ ખરું? જો કોઈ પણ જ્યારે આ ભારત દેશ એ લોકશાહી દેશ છે, દરેક વ્યક્તિને વાણી સ્વતંત્રતા અને વ્યક્તિ સ્વતંત્રતા એ મૂળભૂત મળેલા અધિકારો છે. એટલે વિકાસના કામો એ એમનો અધિકાર છે, એ માગણી પણ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને 2001થી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે શાસન હતું ત્યારથી અવિરતપણે વિકાસના કામો પ્રજાની સમક્ષ મૂકેલા છે. અને પ્રજાની ભારતીય જનતા પાર્ટીની અંદર જ આ વિકાસના કામોની ભૂખ જાગી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ત્યારે પ્રજાએ જે સ્વપ્ન સેવ્યા છે એ આવનાર દિવસોની અંદર નવા ડિજિટલ યુગની અંદર જે નવી પેઢી છે એ નવી પેઢીને પણ જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતના વિકાસના કામો પરિપૂર્ણ કરવા માટે હર હંમેશા બધા જ સભ્યો તૈયાર હોય છે. ત્યારે ઘણી વખત પ્રોજેક્ટ હાથમાં લઈએ ત્યારે ઘણી વખત અડચણો પણ આવતી હોય છે, પરંતુ એ અડચણો એક ક્ષણિક માટે હોય છે. એ લાંબા સમય સુધી જે પણ પ્રોજેક્ટ આપણે મંજૂર કર્યો હોય એ પ્રોજેક્ટ એનું પૂર્ણવિરામ નથી આપતું, પરંતુ ચોક્કસપણે એ પ્રોજેક્ટ પ્રજાની સેવાની અંદર પૂરો થતો જ હોય છે. એ આ ભારતીય જનતા પાર્ટીના અમારા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગવી શૈલી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ તમે જુઓ કે આજે એ યુવાન નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે 24 કલાકમાંથી લગભગ 20 કલાક 18થી 20 કલાક પ્રજાની સેવા માટે કાર્યરત છે. અને કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નને વાચા આપવા માટે એ હર હંમેશા તૈયાર છે. ત્યારે કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ વિકાસના કામો અમારી સરકારની અંદર પરિપૂર્ણ થતા હોય છે. જી બિલકુલ, બહુ જ સરસ વાત કરી કે દરેક વસ્તુ જે હોય છે ને એના કાર્યમાં પણ એક સમય હોય છે, એટલે કામ થતું હોય છે પણ એને ઘણીવાર અમુક પ્રોસેસને લીધે વાર લાગતી હોય છે. હવે આપણે જો વાત કરીએ તો જે મહેસાણા જે જિલ્લો છે એને ખેતી પ્રધાન જિલ્લો પણ કહી શકાય. તો ખેડૂતો માટે ખાસ કયા કામ થઈ રહ્યા છે અને એમના આવનારા વર્ષોમાં એમના માટે કઈ, કારણ કે હવે બધી જ વસ્તુમાં AI ટેકનોલોજી પણ આવી રહી છે, તો ખેતીને લઈને ખાસ કરીને શું કામ થઈ રહ્યું છે જિલ્લામાં? મહેસાણા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો આ જિલ્લો છે. અને એની અંદર જ્યારે મેં તમને અગાઉ પણ કીધું કે કોઓપરેટિવ સેક્ટરની અંદર દૂધસાગર ડેરીના પ્રેરણાતા માનનીય શ્રી માનસિંહભાઈ ચૌધરી દ્વારા આ દૂધસાગર ડેરીનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી પશુપાલન સાથે સંકળાયેલા બધા જ ખેડૂતો એ આર્થિક રીતે સદ્ધર પણ થયા છે. સાથે સાથે આ ડિજિટલ યુગની અંદર આ ઇન્ટરનેટના માધ્યમથી એ નવી સરકારની યોજના સાથે એ જોડાયા છે. સરકારની વિવિધ જે યોજનાઓ છે એનો લાભ આ મહેસાણા જિલ્લાના ખેડૂતો અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનો પણ લઈ રહી છે. અને તમે કીધું એ પ્રમાણે જ્યારે એઆઈના માધ્યમથી હવે મહેસાણા શહેરની અંદર આગામી દિવસોની અંદર નમો આઈ હબનું 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું એક અદ્યતન બિલ્ડિંગ પણ અહીંયા નિર્માણ પામવા જઈ રહ્યું છે. ત્યારે સાહસિક યુવાનોના દ્વારા
એઆઈના માધ્યમથી નવી નવી જે યોજનાઓ છે, નવા જે સંસાધનો છે એ પણ બજારમાં જ્યારે એ ખુલ્લા મૂકશે ત્યારે એમને પણ જે ઉપયોગ કરે છે, જે ખેડૂતો આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માગે છે, એમને સરળતાથી અહીંયા માર્ગદર્શન પણ નમો આઈએમનું સેન્ટરમાં મળી રહેશે. એટલે આવનાર દિવસોની અંદર મને વિશ્વાસ છે કે નવો યુવા વર્ગ એ ખેતી સાથે પણ સંકળાશે અને એ પોતે પણ ઉદ્યોગ સાહસિક બનશે. જી બિલકુલ. અને અત્યારે તમે તમારા મહેસાણાની જનતાને કોઈ એક કહેવા માંગતા હોય, કોઈ મેસેજ આપવા માંગતા હોય મારા માધ્યમથી, તો એ શું હશે? હું મહેસાણા શહેરની જે પણ નાગરિકો છે, મહેસાણા મત વિસ્તારના જે પણ નાગરિકો છે, એમને હું આપના માધ્યમથી તમારી આ જે ચેનલ ન્યૂ ભારત ન્યૂઝ એ થોડા દિવસોની અંદર એ ચાલુ થવા થઈ રહી છે, એટલે એમને તમારા માધ્યમથી એ પણ આ ચેનલ સાથે જોડાઈને એક એમના દ્વારા જે પણ કાર્યક્રમો આપવામાં આવે એ કાર્યક્રમોની અંદર પણ પોતાનું મંતવ્ય રજૂ કરે એવી હું સૌ નાગરિકોને વિનંતી કરું છું. જી જી બિલકુલ. અને હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે અને એમાં આપણા મહેસાણા તરફથી શું એક રોડમેપ રહેશે, વિકાસનું શું રોડમેપ રહેશે? મહેસાણા શહેરની અંદર જ્યારે મહેસાણા નગરપાલિકામાંથી મહેસાણા મહાનગરપાલિકા બની છે, ત્યારે ગયા વર્ષે 1000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને એના દ્વારા વિકાસના કામો સારા ચાલી રહ્યા છે. આ વર્ષનું 26-27ના બજેટની અંદર પણ 1100 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. ત્યારે નવા પ્રોજેક્ટો અમારી જે શહેરની મધ્યમાંથી પસાર થતી ખારી નદી, એનો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે, આઇકોનિક રોડ છે, જે યુવા ધન છે એ યુવા ધનને અદ્યતન સગવડો ધરાવતું લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરી પણ આવનાર દિવસોની અંદર નિર્માણ થવા જઈ રહ્યું છે. વૃદ્ધો માટે પણ યોગા સેન્ટર હોય, પછી બાગ બગીચા હોય, એનું પણ પ્રોજેક્ટો એ મંજૂર થઈ ગયેલા છે અને ટૂંક સમયની અંદર એ પણ ચાલુ થવા જઈ રહ્યો છે. ઓકે. તો તેની સાથે આપણે શહેરના ડેવલપમેન્ટની વાત કરી, તો ગ્રામ્ય લેવલે, ગ્રામ્ય વિસ્તારમાં કયા આયોજન છે ને એના માટે કયો રોડમેપ છે? ગ્રામ્ય લેવલની અંદર અત્યારે હાલ મેં તમને કીધું એ પ્રમાણે મહેસાણા જિલ્લો વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલો જિલ્લો છે. એટલે મહેસાણા જિલ્લાની અંદર જે જર્જરિત સ્કૂલો હતી, એ જર્જરિત સ્કૂલો સર્વ શિક્ષણના માધ્યમથી અદ્યતન મકાનો જે ગામની અંદર બાકી હતા, લગભગ આવનાર 2027 પહેલા મહેસાણા મત વિસ્તારના તમામ ગામોની અંદર સર્વ શિક્ષણના માધ્યમથી નવી સ્કૂલો પણ બની જશે. સાથે સાથે ગ્રામ પંચાયતો, અત્યારે હાલ સરકારશ્રી દ્વારા ગ્રામ પંચાયતો એ આધુનિક ઇન્ટરનેટ સાથે જોડાય એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે ગ્રામ પંચાયતના પણ બિલ્ડિંગો છે એ મહેસાણા મત વિસ્તારની અંદર બધા જ ગામોની અંદર કામ પરિપૂર્ણ થવાની આરે છે અને ગામડાની અંદર આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણની સેવાઓ હોય, એ સિવાય પરિવહન માટે એસટી બસોની જે પણ છે એ બધી જ સેવાઓ એ સંતોષકારક રીતે પરિપૂર્ણ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોની અંદર જે પણ ગ્રામ્ય નાગરિકો તરફથી માગણીઓ આવશે એમને ધ્યાનમાં રાખીને પરિપૂર્ણ કરવા માટે હું મારો પ્રયત્ન કરીશ. જી બિલકુલ. સૌથી મેઇન જે પહેલા જે કહેવાતું હતું, હવે અત્યારે શિક્ષણથી લઈને આરોગ્ય અને જે અલગ અલગ યોજનાઓ હોય છે, અત્યારે સૌથી મૂળભૂત એટલે બેઝિક જરૂરિયાતોમાં એ વસ્તુ આવી ગઈ કે ભાઈ શિક્ષણ સારું હોય, આરોગ્ય સારું હોય. અને તો આરોગ્યને લઈને કેવા આગળ પ્લાન છે? કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ
આપણે હંમેશા કહેતા હોય છે, અને ઘણીવાર એવી કોઈ બીમારીઓ આવી જતી હોય છે, જ્યારે અત્યારે ચાંદીપુરા વાયરસનું જે ચાલી રહ્યું છે, એની સિવાય અત્યારે મચ્છરજન સિઝન છે વરસાદની, ને ઘણા બધા રોગ થતા હોય, તો આરોગ્યલક્ષી કેવા કેવા કામ થશે આગળના વર્ષોમાં? મહેસાણા મત વિસ્તારની અંદર તમને જણાવતા મને આનંદ થાય છે કે મહેસાણા શહેરની અંદર એક અદ્યતન હોસ્પિટલનું બિલ્ડિંગ, એટલે ઉત્તર ગુજરાતના તમામ લોકોને સગવડ મળી રહે એ પ્રકારનું લગભગ 600 થી 700 કરોડના ખર્ચે એ પૂર્ણતાને આરે છે. અને ગ્રામ્ય કક્ષાએ જે પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરો હોય અને ગ્રાન્ટેડ હોસ્પિટલો હોય, એ પણ સારી રીતે મહેસાણા તાલુકાની અંદર ખૂબ જ સારી રીતે સગવડો આપી રહી છે. અને આવનાર દિવસોની અંદર આરોગ્યની દ્રષ્ટિએ જે પણ ગામની માગણી આવશે તો એ અમે પરિપૂર્ણ કરીશું. જી બિલકુલ, એટલે આજુબાજુના જે ગામ છે એમાંથી સૌથી મેઇન જે હોસ્પિટલ અત્યારે કહી શકાય જિલ્લાની, તો અહીંયા મહેસાણા જિલ્લામાં આપણે કહી શકાય. તો એની સાથે આપણે યોજનાઓની વાત કરી, વિકાસની વાત કરી, દરેક ક્ષેત્રમાં આગામી ઇલેક્શનની પણ આપણે વાત કરી. તો જે યોજનાઓ છે એના અમલીકરણ માટે કેવા આગળ કામ થશે, એના વિશે આપણે છેલ્લે વાત કરી લઈએ. મહેસાણા જિલ્લો અને મહેસાણા તાલુકો અને મહેસાણાના બધા જ નાગરિકો સરકારશ્રીની યોજનાઓની એ ખૂબ જ જાગૃત જિલ્લો છે. એટલે સરકારશ્રીની યોજનાઓ પણ અહીંયા લગભગ ઓલમોસ્ટ આયુષ્યમાન કાર્ડ હોય, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, એ બધા જ પ્રકારના જે લાભો છે એ લાભો અત્યારે હાલ લઈ રહ્યા છે. ગામડાની અંદર ભણતી દીકરીઓ લક્ષ્મી વંદના યોજના હોય, મા સરસ્વતી યોજના હોય, એનો પણ લાભ એ સરકારશ્રીનો લગભગ 80 થી 90% લઈ રહ્યા છે. અને જે પણ લોકોને લાભ નથી મળતો એ આવી સરકારશ્રીની યોજનાઓને જાગૃતતા લાવવા માટે પણ હર હંમેશા અમે તૈયાર છીએ. અને એ અમારા કાર્યકર્તાઓના માધ્યમથી આ દરેકે દરેક ગામની અંદર 100% સરકારી યોજનાનો લાભ મળે એવો અમારો પ્રયત્ન રહેતો હોય. અત્યારે મારે એવું પૂછવાનું મન થાય કે તમે વર્ષોથી મહેસાણામાં છો અને હવે તમે મહેસાણાના મેઇન, મતલબ તમે એમએલએ તરીકે અત્યારે જે ભૂમિકા ભજવી રહ્યા છો, અને તમે મહેસાણાના વિકાસને નાનેથી લઈને મોટા થતા પણ જોયો, આપણે આગળ પણ એના વિશે વાત કરી, તો તમે એક સામાન્ય માણસ તરીકે જુઓ અત્યારે મહેસાણાને, તો એના જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને અત્યારે તમે એક પદ ઉપર છો કે તમે એને જોઈ રહ્યા છો ને એમાં આગળ કંઈક કરી રહ્યા છો, તો તમને કેવું અનુભૂતિ થાય ખાસ? મહેસાણા જિલ્લાનો અને પર્ટિક્યુલર મહેસાણા મત વિસ્તારનો જે વિકાસ છે, અમારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ મહેસાણા મત વિસ્તારમાંથી ચૂંટાઈને એ જ્યારે ગુજરાતની સેવા કરી રહ્યા હતા ત્યારે એમને વિકાસ પુરુષ તરીકે પણ આખું ગુજરાત જ્યારે ઓળખતું હોય ત્યારે મહેસાણા મત વિસ્તાર એ ભૂતકાળથી એ વિકસિત પામતો જ વિસ્તાર છે. અને આવનાર દિવસોની અંદર પણ જે પણ વિકાસના આયામો છે એ વિકાસના આયામો પરિપૂર્ણ કરવા માટે હું પણ હર હંમેશા તૈયાર છું. અને સાથે સાથે તમને જણાવતા મને આનંદ થાય છે કે મહેસાણા મત વિસ્તારના નાગરિકો પણ એટલા ઉત્સુક અને પોતાના તરફથી પણ એ વિકાસ ઈચ્છતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમે અને અમારા ભારતીય જનતા પાર્ટીની સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મહેસાણા જિલ્લાને ફાળવે છે. જી બિલકુલ, આપણે બહુ જ સરસ વાત કરી, મહેસાણાના વિકાસને લઈને વાત કરી, આવનારી વિધાનસભાના ઇલેક્શનને લઈને મહેસાણા કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે એની પણ વાત કરી, તેમના રાજકીય સફરની પણ વાત કરી. આપ મારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય અમને આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તો ન્યૂ ભારત ન્યૂઝમાં આપણે ફરીથી એકવાર ફરીથી નવા હસ્તી સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.